નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયના એકમ 9 પાદરનો અભ્યાસ કરીશું. પાદર પાઠના લેખક ડૉક્ટર કિશોરસિંહ સોલંકી છે. પાદર પાઠનો પ્રકાર નિબંધ છે. સૌપ્રથમ આપણે પાઠના લેખક કિશોરસિંહ સોલંકીનો પરિચય મેળવીશું, જે આ મુજબ છે. કિશોરસિંહ સોલંકીનો જન્મ બનાસકાંઠા જિલ્લાના મગરવાડા ગામમાં થયો હતો. ગુજરાતી સાહિત્યમાં કવિતા, નવલકથા, નિબંધ તેમજ ટૂંકી વાર્તા જેવા વિવિધ સાહિત્ય સ્વરૂપો તેમણે ખેડ્યા છે. વીરવાડા તથા અરવલ્લી તેમની નોંધપાત્ર નવલકથાઓ છે અને હાઈંકા જેવું પ્રયોગશીલ કાવ્ય સ્વરૂપ તેમણે ખેડ્યું છે. પાઠની વાત કરીએ તો પાદર નિબંધ આપણી વિસરાતી જતી ગ્રામ ચેતનાને ઉજાગર કરે છે. પાદર વિશેના પોતાના સંસ્મરણોને લેખકે કાવ્યમય બાનીમાં રજૂ કર્યા છે. પાઠની સમજૂતી આ મુજબ છે. અમે પાદરમાં રમીએ. પાદર શબ્દ સાંભળતાની સાથે જ અમને આનંદ થાય. અમારા પગ નાચવા માંડે છે. જાણે પાદરની રેત અમને બોલાવતી હોય એવું લાગે છે. પાદર એટલે ગામની ભાગોળ. ગામના ઢોર ઊભા રહે તે ગોંદરું. લેખક કહે છે કે અમે પાદરમાં રમીએ. પાદર શબ્દ સાંભળતાની સાથે જ અમને આનંદ થાય, ખુશી થાય. અમારા પગ નાચવા માંડે છે. જાણે પાદરની રેત અમને બોલાવતી હોય એવું લાગે છે. અમે પાદરને ગોંદરું એવા નામે ઓળખીએ છીએ. અમારે માટે ગોંદરું એ ચોકલેટ જેવું છે, એને મમડાવવાની મજા આવે છે. લેખક કહે છે કે અમે પાદરને ગોંદરું એવા નામે ઓળખીએ છીએ અને એ શબ્દ અમારા માટે ચોકલેટ જેવું છે, એને મમડાવવાની, વારંવાર યાદ કરવાની અમને મજા આવે છે. મારા ગામને ગોંદરે બે વિશાળ વડ, જે દર વર્ષે પોતાની વડવાઈઓ વધારતા જાય. સામેના ભાગે ઊભેલી પીપરો અને પીપળા, બીજી બાજુ લીમડા. ગોંદરાની પાસે આવેલા કૂવામાંથી ગામ પાણી ભરે. મોટો હવાડો, બે બળદની જોડી કોસથી હવાડો ભરે. વચ્ચેના ભાગમાં ઝીણી ઝીણી વેડું, એ અમારું પાદર. હવાડો એટલે ઢોરને પાણી પીવાનો કુંડ, વેડું એટલે રેતી. લેખક કહે છે કે મારા ગામને ગોંદરે એટલે કે પાદરમાં બે વિશાળ વડ છે, જે દર વર્ષે પોતાની વડવાઈઓ વધારતા જાય છે. સામેના ભાગે ઊભેલી પીપરો અને પીપળા અને બીજી બાજુ લીમડા. ગોંદરાની પાસે આવેલા કૂવામાંથી ગામ લોકો પાણી ભરે અને મોટો હવાડો છે, જેમાં બે બળદની જોડી કોસથી હવાડો ભરે છે. વચ્ચેના ભાગમાં ઝીણી ઝીણી વેળું એટલે કે રેતી આવેલી છે. એવું છે અમારું પાદર ગોંદરું. ગોંદરે તો આખા ગામના ટાબરિયાનો મેળો જામે. કોઈનું છોકરું ઘર, વાસ કે શેરીમાં ન મળે તો ગોંદરે એની શોધ થાય. છોકરું ક્યાંક વડની વડવાઈઓ કે ઝાડની બખોલમાં લપાયેલું હોય તે મળી જાય. છોકરાને શોધવામાં જો એની માને તકલીફ પડે તો એનું આવી જ બને. મારા પીટ્યા લડધા, તારો કૂતું ઓસલો તારો, અડધા દાડાથી તન આખા ગામમાં હોધું છું, એવું બોલતા બે ચાર લાફા મારી જ દે. બીજા છોકરા ઝાડના ઓઠે લપાઈને જોઈ રહે. અંદરો અંદર કહે, ચેવો માર્યો નહીં? તો બીજા કહે, તન તારીમાં નથ મારતી? પૂછનાર ચૂપ થઈ જાય. આપણે પાઠની શરૂઆતમાં જ જોયું કે લેખક બનાસકાંઠા જિલ્લાના વતની છે અને આ નિબંધમાં એમણે વિસરાતી જતી ગ્રામ ચેતનાને ઉજાગર કરી છે. પોતાના પાદર વિશેના સંસ્મરણોને આલેખ્યા છે. તો આ પાઠમાં તળપદા શબ્દો વધારે છે. ટાબરિયા એટલે નાના છોકરા કે બાળકો. લડધો એટલે રખડતો છોકરો. લેખક કહે છે કે ગોંદરે તો આખા ગામના ટાબરિયાઓનો મેળો જામે. કોઈનું છોકરું ઘરવાસ કે શેરીમાં ન મળે તો ગોંદરે એની શોધખોળ થાય. છોકરું ક્યાંક વડની વડવાઈઓ કે ઝાડની બખોલમાં, કોતરમાં લપાયેલું, છુપાયેલું હોય તે મળી જાય. છોકરાને શોધવામાં જો એની માને તકલીફ પડે તો એનું આવી જ બને અને એની માં તળપદી ભાષામાં બોલે, મારા પીટ્યા લડધા, તારો કૂતું ઓસલો, અડધા દાડાથી દિવસથી તને આખા ગામમાં હોધું છું એટલે કે ગોતું છું. અને એ બોલતા બોલતા એ બે ચાર
લાફા એટલે કે થપ્પડ તો આપી જ દે. બીજા છોકરા ઝાડના ઓઠે એટલે એના આશરે લપાઈને છુપાઈને રહે અને અંદરો અંદર વાતો કરે પોતાની તળપદી ભાષામાં કે કેવો માર્યો નહીં. તો બીજા કહે, શું તને તારી મમ્મી નથી મારતી? અને પૂછનાર ચૂપ થઈ જાય. અમારી પહેલી નિશાળ તે આ ગોંદરું. નિશાળમાં તો 11 વાગે જવાનું હોય. ગામડાના લોકો તો સવારે ઘરનું વાસીદું, પાણી અને રોટલા ટીપીને પરવારી બધા ખેતરે નીકળી જાય. અમે ભણેસરીઓ. નેવાનો છાંયડો નજીક આવે ત્યાં સુધી તો ફાટેલી થેલીઓમાંથી ફાટેલી ચોપડીઓ, નોટોના પાના આગા પાછા કરી, તૂટેલી સ્લેટના કકડા મિલાવતા કંઈક લખીએ ન લખીએ અને ગોંદરે જવા નીકળી પડીએ. લેખક કહે છે કે અમારી પહેલી શાળા એ આ ગોંદરું એટલે કે પાદર છે. નિશાળમાં તો 11 વાગે જવાનું હોય, પરંતુ સવારે ગામ લોકો ઘરનું વાસીદું, પાણી, રોટલા ટીપીને તે રસોઈ પાણી કરીને પરવારીને ખેતરે નીકળી જાય અને અમે બધા ભણનારા છોકરાઓ છાંયડો નજીક આવે ત્યાં સુધી ફાટેલી થેલીમાંથી ફાટેલી ચોપડીઓ એટલે કે પુસ્તકો, નોટોના પાના બધું આગું પાછું કરીને તૂટેલી સ્લેટના કકડા એટલે કે કટકા મિલાવતા કંઈક લખીએ ન લખીએ અને ગોંદરે જવા, પાદરે જવા નીકળી પડીએ. સવારે 9 વાગ્યાથી અમારી નિશાળ શરૂ થાય. એમાંય કોઈ સાહેબને જતા આવતા જોઈએ ત્યારે યુદ્ધભૂમિના સૈનિકોની જેમ વડની વડવાઈઓ કે ખોદેલા ખાડાઓમાં લપાઈ જઈએ. સાહેબ જો જોઈ જાય તો આવી જ બને. અમને એ વખતે સાહેબોની ધાક જબરી હતી. ધાક એટલે બીક કે ડર. સવારે 9 વાગ્યાથી અમારી નિશાળ શરૂ થાય. એમાં પણ જો કોઈ સાહેબને આવતા જતા જોઈએ ત્યારે તો યુદ્ધભૂમિ એટલે કે રણ મેદાનના સૈનિકોની જેમ વડની વડવાઈઓ કે ખોદેલા ખાડાઓમાં છુપાઈ જઈએ. સાહેબ જો જોઈ જાય તો અમારું આવી જ બને. અને એ વખતે સાહેબની, શિક્ષકોની ધાક પણ બીક પણ જબરી હતી એમ લેખક કહે છે. આ ગોંદરું તો ગામનું નાક કહેવાય, ગામની શોભા કહેવાય. ગામ કેવું છે એ એના ગોંદરા પરથી જ પારખાઈ જાય. ગોંદરામાં તો આખા ગામના માણસો, ઢોર, કૂતરા અને પશુ પંખીઓના પગલાં જોવા મળે. સારા માઠા પ્રસંગે ગોંદરે આખું ગામ ભેગું થાય. કૂવેથી પાણી ભરીને માથે બેડા મૂકીને પાણીયારીઓ ઊભી વાતો કરતા થાકે નહીં. યુવાનો જતા આવતા મૂછો મરડતા જાય. ગામનું નાક એટલે ગામનું ગૌરવ, ગામની શોભા. મૂછ મરડવી એટલે અભિમાન કે સુરાતન બતાવવું. લેખક કહે છે કે આ ગામનું ગોંદરું છે એ તો ગામનું નાક કહેવાય, એનું ગૌરવ, શોભા કહેવાય. ગામ કેવું છે એ ગોંદરા પરથી, પાદર પરથી જ પરખાઈ જાય, ખબર પડી જાય. અને ત્યાં તો આખા ગામના માણસો, ઢોર એટલે કે પશુઓ, કૂતરા અને પક્ષીઓના પગલાં પણ જોવા મળે. અને સારા માઠા પ્રસંગે ગામને પાદરે આખું ગામ ભેગું થાય. કૂવેથી પાણી ભરીને માથે બેડા મૂકીને પનિહારીઓ પણ ઊભી વાતો કરતા અહીં થાકે નહીં. અને યુવાનો તો જતા આવતા મૂછો મરડતા જાય. ગામનો મેળો પણ ગોંદરે જ ભરાય. બહારગામ કે ક્યાંય પણ જવાનું હોય વાયા ગોંદરેથી. ગોંદરું તો ગામનો જીવતો જાગતો ચોપડો. એમાં નામ લખાવ્યા વિના કોઈ આવી કે જઈ ન શકે. કોઈનું મરણ થયું હોય તો મરનારનો ત્રીજો વિસામો ગોંદરે જ થાય. ગોંદરે જ મરદાના પગના અંગૂઠાને આગ મુકાય, પછી જ આવે છેલ્લો વિસામો સ્મશાન. મેળો જામવો એટલે મેળાપ થવો અથવા તો ઘણા લોકોનું એકઠા થવું તે. વાયા એટલે દ્વારા કે ત્યાં થઈને. લેખક કહે છે કે ગામનો મેળો ગોંદરે ભરાય એટલે કે ગામના ઘણા બધા લોકો પણ ગોંદરે જ, પાદરે જ ભેગા થાય. અને કોઈને પણ જો જવું કે આવવું હોય ક્યાંય પણ બહાર ગામ કે બીજી જગ્યાએ પણ, તો પણ ગોંદરેથી થઈને જ જવું પડે. ગોંદરું તો જાણે ગામનો જીવતો જાગતો ચોપડો હોય એવું લાગતું. જેમ ચોપડામાં બધી વિગતો નોંધાય એમ ગોંદરામાં ગામની બધી વિગતો નોંધાય છે. ગોંદરું ગામની અનેક સુખ દુઃખની ઘટનાઓનું સાક્ષી છે. એમાં નામ લખાવ્યા વિના કોઈ આવી કે જઈ ન શકે. એના સિવાય કોઈનું મરણ થયું હોય તો મરનારનો ત્રીજો વિસામો પણ ગામને ગોંદરે જ થાય. અને ગોંદરે જ મરદાના પગના અંગૂઠાને આગ મુકાય અને પછી જ આવે છેલ્લો વિસામો સ્મશાન. એટલે કે સબના અંગૂઠાને આગ અડકાડવાનો વિધિ પણ ગામને ગોંદરે એટલે પાદરે જ થાય. અનર્થ ઉત્તર ગુજરાત એટલે ભવાઈનો દેશ. ચોમાસાના 4 મહિના ભવાઈ બંધ હોય. અમારું ગામ મગરવાડા એટલે ભોજકોનું કેન્દ્ર ગણાય. આસો સુદ પાંચમની રાતે ગોંદરે
ભવાઈના શ્રી ગણેશ કરાય. એ સિવાય ભવાઈ બીજે ક્યાંય ભજવી ના શકાય એવો વણલખ્યો કાયદો. ગોંદરે આવેલી પિંપરના થડ પાસે પડદા બંધાય, નરઘા વાગે, ભૂંગોળ ફૂંકાય અને શરૂ થાય તા તા થઈ થઈ તુહુ તુહુ. અમે ટાબરિયા એકબીજાને ધક્કા મારતા, ચડ્ડીઓમાં રેત ભરતા અને મારામારી કરતા આગળ બેસવા માટે મથીએ. પછી ભવાઈ જોવાનો ટેસડો પડી જાય. આખું ગામ અને આજુબાજુના ગામોના લોકો પણ ભવાઈ જોવા ઉમટે. ભવાઈ એટલે લોકનાટ્ય કે નાટકનું ગ્રામ્ય સ્વરૂપ. ભોજક એટલે ગવૈયો કે ત્રાગાડો બ્રાહ્મણ. શ્રી ગણેશ કરવા રૂઢિપ્રયોગનો અર્થ થાય કાર્યનો શુભારંભ કરવો. ટેસડો શબ્દનો અર્થ થાય મજા. લેખક કહે છે કે આનર્ત એટલે કે ઉત્તર ગુજરાત એટલે ભવાઈનો દેશ. અહીં ચોમાસાના 4 મહિના જ ભવાઈ બંધ હોય અને લેખકનું ગામ મગરવાડા એ ભોજકોનું કેન્દ્ર ગણાય. આસો સુદ પાંચમની રાત્રે ગોંદરે એટલે કે પાદરે ભવાઈના શ્રી ગણેશ થાય શરૂ કરાય. એ સિવાય ભવાઈ બીજે ક્યાંય ભજવી ના શકાય એવો જાણે કે વણલખ્યો કાયદો હોય એમ ત્યાં જ ભવાઈના નાટક થતા. અને ગોંદરે આવેલી પિંપરના થડ પાસે પડદા બંધાય, નરઘા એટલે કે તબલા વાગે, ભૂંગળ ફૂંકાય અને એ તા તા થઈ તુહુ તુહુ એમ બધું શરૂ થઈ જાય એટલે કે ભવાઈની શરૂઆત થાય. અને ટાબરિયા એટલે કે નાના બાળકો એકબીજાને ધક્કા મારતા, એની ચડ્ડીઓના ખિસ્સામાં રેતી ભરતા, મારામારી કરતા આગળ બેસવા માટે મથે, એકબીજા સાથે બાખડે. પછી ભવાઈ જોવાનો ટેસડો પડી જાય એટલે કે મજા આવી જાય. આખું ગામ અને આજુબાજુના ગામના લોકો પણ ભવાઈ જોવા માટે ઉમટે, ભેગા થાય. શિયાળામાં હુત્તુતુ કે આટાપાટા રમીને કડકડતી ઠંડી ઉડાડીએ. આંબલી પીપળી રમીએ, વડની વડવાઈઓના હિંચકા બનાવીએ, પડીએ આખડીએ, ઊભા થઈએ, લંગડાઈએ, લડાઈએ, એકબીજાના કપડાં ફાડીએ, માથામાં રેત ભરીએ, રોતા રોતા ગાડાગાડી કરીએ, સામસામા પથરા મારીએ, લોહી લુહાણ થઈએ તો એ થોડીવાર પછી બધું જ ભૂલીને ભેગા મળીને રમવા માંડીએ. 2 ઘડીના ઝઘડા ફરી એના એ, ન ફરિયાદ કે ફાંદો, જીવો મારા ભાઈ મસ્તીમાં આનંદમાં. શિયાળામાં હુત્તુતુ એટલે કે કબડ્ડી કે આટાપાટા રમીને કડકડતી ઠંડી ઉડાડીએ, ઠંડી બગાડીએ, આંબલી પીપળી પણ રમીએ. આમ લેખક પાદરની વાત કરતાં પોતાના બાળપણમાં પહોંચી જાય છે અને ત્યાં જે રમતો રમતા એની વાત કરે છે. વડની વડવાઈઓના હિંચકા બનાવીએ, અમે પડીએ આખડીએ, પાછા ઊભા થઈ જઈએ, ક્યારેક લંગડાઈએ, ક્યારેક લડાઈ પણ કરીએ, એકબીજાના કપડાં પણ ફાડી નાખીએ અને નાના બાળકો જેમ કરે એમ એકબીજાના માથામાં રેત પણ ભરીએ અને રોતા રોતા ક્યારેક ગાળાગાળી એટલે કે એકબીજાને કંઈ ખોટું પણ બોલી દઈએ, સામસામા પથરા પણ મારીએ અને કોઈક વાર તો લોહી લુહાણ થઈએ. તો એ થોડીવાર પછી બધું જ ભૂલીને ભેગા મળીને રમવા માંડીએ. 2 ઘડીના ઝઘડા હોય ફરી એના એ, ન કોઈ ફરિયાદ કે ન કોઈ ફાંદો હોય, જીવો મારા ભાઈ મસ્તીમાં આનંદમાં. એ પ્રકારનું એમનું બચપણ પાદરમાં વીતેલું. મજા તો આવે ઉનાળામાં. શાળાનો સમય સવારનો હોય, 11 વાગ્યા ન હોય અને ઘર ભેગા થઈ જઈએ. ખાઈ પીને શું કરીએ? બપોરે ખેતરમાં ભાત લઈને ના છૂટકે બડબડતા બપોરમાં ગોંદરાની ગરમ લાય રેતમાં અડવાણા પગે દાઝતા જવાનું. ત્યારે તો ચંપલ, બૂટ કે સેન્ડલ સ્વપ્નમાં પણ જોયા નહોતા. લેખક કહે છે કે મજા તો ઉનાળામાં આવે. શાળાનો સમય સવારનો હોય, 11 વાગે ન વાગે કે અમે લોકો ઘર ભેગા થઈ જઈએ એટલે ઘરે પાછા આવીએ. ખાઈ પીને શું કરીએ? બપોરે ખેતરમાં ભાત લઈ અને ના છૂટકે બડબડતા બપોરમાં ગોંદરાની ગરમ લાય રેતમાં, ગરમ ગરમ રેતીમાં અડવાણા એટલે કે ખુલ્લા પગે, ચપ્પલ પહેર્યા વિના દાઝતા જવાનું. અને ત્યારે તો ચંપલ, બૂટ કે સેન્ડલ સ્વપ્નમાં પણ જોયા નહોતા. ઉનાળામાં ખેતરે જવાનું ન હોય તો અમને આનંદ થાય. ગરમ લાય વાયરા વાતા હોય, લૂ ફૂંકાતી હોય, અમે છાંયડામાં ગોંદરે રમતા હોઈએ. કોઈ બપોર કે તડકો ન જુએ, રમવું રમવું ને રમવું એ જ અમારો મુદ્રાલેખ. લેખક કહે છે કે ઉનાળામાં ખેતરે જવાનું ન હોય તો અમને આનંદ થાય, ખુશી થાય, કારણ કે ગરમ લાય એટલે ગરમ ગરમ વાયરો પવન વાતો હોય, લૂ ફૂંકાતી હોય એટલે કે લાગતી હોય, અને તોય પણ અમે છાંયડામાં ગામને ગોંદરે રમતા હોઈએ. કોઈ પણ છોકરું, બાળક બપોર કે તડકો ન જુએ, રમવું રમવું અને રમવું એ જ એ લોકોનો મુદ્રાલેખ એટલે કે અગ્રલેખ
કે મુખ્ય સિદ્ધાંતોએ એવું થઈ ગયું હતું. સાચા અર્થમાં ગોંદરું તો ગરમ ઝરતી બપોરનું જ. આખા ગામના ઢોર બપોરે વગડેથી ગોંદરે આવી ગયા હોય. હવાડામાંથી પાણી પીને પીંપર, પીપળો, લીમડી કે વડને છાંયડે બેઠા હાંફતા હોય. કેટલાક તો સામસામે શિંગડા ભરાવીને બાખડતા હોય. ગોવાળિયા ખાવા માટે ઘેર જાય ત્યારે અમે બેઠેલી ભેંસોની પીઠ પલાણીને રાજાના ઠાઠથી ડોલતા હોઈએ. ભેંસની સવારી કરવી એ પણ એક લહાવો છે. જો કોઈ ભેંસ અળવિતરી હોય તો જમ દઈને ઊભી થઈ મારવા દોડે. કોઈ શિંગડા હલાવે, કોઈ પૂંછડું વીંજે, પણ અમે તો વગડાના વનેર જેવા. બપોરે તો ગોંદરે અમે જ ગોવાળિયા ગોકુળ ગામના. આખું ગોંદરું માથે કરીને ફરીએ, પરસેવાથી નહાઈએ. સાચા અર્થમાં, ખરા અર્થમાં ગોંદરું તો ગરમ ઝરતી બપોરનું જ. કારણ કે આખા ગામના ઢોર બપોરે વગડેથી ગોંદરે આવી ગયા હોય અને અવાડામાંથી પાણી પીને પીપર, પીપળો, લીમડી કે વડના છાંયડે બેઠા હાંફતા હોય. કેટલાક તો સામે સામે શિંગડા ભરાવીને બાખડતા એટલે કે ઝઘડતા હોય એકબીજામાં. ગોવાળિયા ખાવા માટે ઘેર જાય ત્યારે અમે એટલે કે બાળકો બેઠેલી ભેંસોની પીઠ પલાણીને એના પર સવારી કરીને રાજાના ઠાઠથી ડોલતા હોઈએ. ભેંસની સવારી કરવી એ પણ એક લહાવો છે. એમાં જો કોઈ ભેંસ અળવિતરી એટલે કે અટકચાળી હોય તો જમ દઈને ઊભી થાય એટલે કે એકાએક ઊભી થઈ જાય અને મારવા દોડે. કોઈક શિંગડા હલાવે, કોઈ પૂંછડું વીંજે એટલે કે મારે. પણ લેખક કહે છે અમે તો વગડાના વનેર જેવા જંગલી. બપોરે તો ગોંદરે જ અમે ગોકુળના ગોવાળિયા હોઈએ. આખું ગોંદરું માથે કરીને એટલે કે પોતાના અયોગ્ય વર્તન દ્વારા, અઘટિત વર્તન દ્વારા લોકોને વ્યાકુળ કરીને, હેરાન કરીને ફરીએ અને પરસેવાથી નાહીએ. ઉનાળાની અજવાળી રાત હોય. અમે આખો દિવસ ગરમીથી ઉકળ્યા હોઈએ. રાતે ખાધું ના ખાધું અને ગોંદરે પહોંચી જઈએ. ગોંદરે રમવા જવાની જબરી તાલાવેલી થાય. થોડો સમય મળ્યો નથી કે દોડતા પહોંચી જઈએ. ભલે પાછળ અમારા નામની બૂમાબૂમ થતી હોય. મોડી રાતે રેત ઠરે. અમે રેતમાં આડોટીએ. અમને રેત વહાલી લાગે. મોડી રાત સુધી ઘેર જવાની ઈચ્છા જ ન થાય. કોઈને કોઈ હાથમાં સોટી લઈને અમને બોલાવવા આવે. મારવું અને માર ખાવો એ અમારો તો કુદરતી ક્રમ. ક્યારેક તો ઠંડી રેતીમાં ઘસઘસાટ ઊંઘી ગયા હોઈએ તો અમારું આવી જ બને. ચાંદનીમાં ચળકતી રેતને માણવાનો પણ એક આનંદ હોય છે. પહેરણ કાઢી હાથ પહોળા કરી ગોંદરાને માપતા આરામથી પડ્યા રહીએ. ગોંદરું તો અમારે એર કન્ડિશન. મારા માથામાં હજી પણ ગોંદરાની રેત ભરાયેલી છે. લેખક કહે છે કે ઉનાળાની રાત અજવાળી હોય એટલે કે ઉજાસ હોય. ઉનાળાની રાતમાં અમે આખો દિવસ ગરમીથી ઉકળ્યા હોઈએ, તપ્યા હોઈએ. રાત્રે ખાધું કે ન ખાધું અને ગોંદરે પાદરે પહોંચી જઈએ. પાદરમાં રમવા જવાની જબરી તાલાવેલી તલપ હોય. થોડો સમય મળ્યો નથી કે દોડતા ત્યાં પહોંચી જઈએ. પછી ભલેને અમારા નામની પાછળ બૂમાબૂમ થતી હોય. મોડી રાતે રેત ઠરે એટલે કે ઠંડી થાય અને અમે લોકો એમાં આડોટીએ અને રેત અમને ખૂબ જ વહાલી લાગે. મોડી રાત સુધી ઘેર જવાની ઈચ્છા જ ન થાય. કોઈને કોઈ હાથમાં સોટી લઈ અને અમને બોલાવવા આવે. મારવું અને માર ખાવું એ તો અમારો કુદરતી ક્રમ, જાણે કે નક્કી થઈ ગયું એમ. અને ક્યારેક તો ઠંડી રેતીમાં ઘસઘસાટ ઊંઘી ગયા હોઈએ તો અમારું આવી જ બને એટલે કે વઢ પણ મળે અને ક્યારેક સોટી પણ મળી જાય. ચાંદનીમાં ચળકતી રેતને માણવાનો પણ એક આનંદ હોય છે, લહાવો હોય છે એમ લેખક કહે છે. પહેરણ કાઢી હાથ પહોળા કરી અને ગોંદરાને માપતા આરામથી રેત પર પડ્યા રહીએ. ગોંદરું તો અમારે એર કન્ડિશન એટલે કે વાતાનુકૂલિત યંત્ર, એસી જેવું. મારા માથામાં હજી પણ ગોંદરાની રેત ભરાયેલી છે. પાનખરમાં તો ખરેલા પાંદડાથી આખું ગોંદરું ભરાઈ જાય. એના ઉપર ચાલવાની પણ એક મજા છે. ક્યારેક કોઈના ઘરમાંથી સળગતો દેવતા લઈ આવી અને આખું ગોંદરું સળગાવીએ. કોઈ વૃદ્ધ જોઈ જાય તો ઠપકો આપે, અલ્યા ચમ હળગાયું? એમાં તો કીડી મંકોડા અને જીવાત હોય તે બળી જાય. તમને પાપ લાગશે. અમને પાપ ના લાગે એ માટે ફટોફટ આગ ઓલવી નાખતા. જીવતા જીવને અમારાથી કેવી રીતે બળાય એવા તો અમે જીવદયાવાળા. પાનખર ઋતુમાં તો ખરેલા પાંદડાઓથી આખું પાદર ભરાઈ જાય અને એના ઉપર ચાલવાની પણ એક મજા છે એમ લેખક કહે છે. ક્યારેક કોઈના ઘરમાંથી સળગતો દેવતા લઈ આવીએ અને આખું ગોંદરું સળગાવીએ અને કોઈ વૃદ્ધ વ્યક્તિ જોઈ જાય
વડીલ જોઈ જાય તો ઠપકો આપે અને કહે કે કેમ સળગાવ્યું, એમાં કીડી મકોડાને જીવાત હોય તે બળી જાય, તમને પાપ લાગશે. અને પાપ ન લાગે એ માટે અમે ફટોફટ આગ ઓલવી નાખીએ, એટલે બુઝાવી દઈએ, કારણ કે જીવતા જીવને અમારાથી કેવી રીતે બળાય. અને એમ તો અમે પણ થોડા જીવદયાવાળા. વર્ષારાણી તો ગામડાનો પ્રાણ છે. ગામડાનો આધાર ચોમાસું જ છે. વરસાદ આવતાની સાથે જ આખા ગામને નવડાવતા ધોતા ચોમાસું નેવાના પાણી ગોંદરે ભેગા થઈ જાય. પાણી ત્યાંથી સીધા જ તળાવમાં જાય. ખડખડ જતા પાણીમાં અમે આખા ગોંદરે વેરાઈ જઈએ. વરસાદમાં પલળવાનો પણ એક રોમાંચ હોય છે. ગોંદરાના વૃક્ષોને અથડાઈને પાછું પડતું, આજુબાજુની વાડ સાથે અથડાતું, ગામના કચરાને ઢસડી જતું કે વડવાઈઓમાં અટવાતું જતું પાણી જોવાનો આનંદ આવતો. વર્ષારાણી તો ગામડાનો પ્રાણ છે, એનો જીવ છે. ગામડાનો આધાર જ ચોમાસું છે. વરસાદ આવતાની સાથે જ આખા ગામને નવડાવતા ધોતા ચોમાસું નેવાના પાણી પાદરમાં ભેગા થઈ જાય છે. પાણી ત્યાંથી સીધા જ તળાવમાં જાય. ખડખડ જતા પાણીમાં અમે આખા ગોંદરે વેરાઈ જઈએ, એટલે કે ફેલાઈ જઈએ. અને વરસાદમાં પલળવાનો આનંદ પણ અનેરો હોય છે, એક રોમાંચ હોય છે. ગોંદરાના વૃક્ષોને અથડાઈને પાછું પડતું, આજુબાજુની વાડ સાથે અથડાતું, ગામના કચરાને ઢસડી જતું કે વડવાઈઓમાં અટવાઈ જતું, એટલે અટકી જતું પાણી જોવાનો પણ એક આનંદ છે, લહાવો છે. આખી દુનિયાના રસ્તાઓ સાથે અમારું ગોંદરું સંકળાયેલું છે. એનો સંબંધ જીવંત છે. કોઈ વટેમાર્ગુ કે કોઈ પણ અતિથિ ગોંદરે પોરો ખાઈને જ આગળ જાય. કેટલીક જ્ઞાતિઓની પંચાત અહીં ભરાય. અહીં જ વિહરતી વિચરતી જાતિઓ આવીને ડેરા તંબુ તાણે, પોતાના નાના મોટા ધંધા કરીને પેટ ગુજારો કરે. પછી ઉચાળા ઉપાડીને બીજે જાય. ગામકૂવો અને મંદિર પણ ગોંદરે જ હોય. લેખક કહે છે કે આખી દુનિયાના રસ્તાઓ સાથે અમારું ગોંદરું પાદર સંકળાયેલું છે. એનો સંબંધ જીવંત છે. કોઈ વટેમાર્ગુ એટલે કે મુસાફર કે કોઈ પણ અતિથિ મહેમાન ગોંદરે એટલે પાદરે પોરો ખાઈને આરામ કરીને જ આગળ વધે. કેટલીક જ્ઞાતિઓની પંચાત પણ અહીં જ ભરાય અને વિહરતી વિચરતી જાતિઓ આવીને પોતાના ડેરા તંબુ પણ અહીં જ તાણે અને નાના મોટા કામ ધંધા કરીને પોતાનો પેટ ગુજારો કરે, રોટી મેળવે અને પછી ઉચાળા ઉપાડીને એટલે કે બીજે જગ્યાએ ચાલ્યા જાય. ગામનો કૂવો અને મંદિર પણ પાદરમાં જ હોય. આ ગોંદરે ધીંગાણા મંડાણા છે. લાકડીઓ, ધારિયા અને તલવારો ઉછળ્યા છે. ઢોલ ધ્રબુક્યા છે. સરકારી લફરા થયા છે. પેઢીઓની પેઢીઓ ગોંદરેથી પસાર થઈ ગઈ છે. ગોંદરે ઘણી તડકી છાયણી જોઈ છે. ગોંદરું ગામની જાહોજલાલી અને એની ચડતી પડતીનું સાક્ષી છે. એની રેતીના કણકણમાં ઇતિહાસનું એક. આ ગોંદરે ધીંગાણા એટલે કે યુદ્ધો, લડાઈઓ થઈ છે. લાકડીઓ, ધારિયા અને તલવારો ઉછળ્યા છે. ઢોલ ધ્રબુક્યા એટલે કે વાગ્યા છે. સરકારી ગુના, લફરા થયા છે. પેઢીઓની પેઢીઓ ગોંદરેથી પસાર થઈ ગઈ છે. ગોંદરે ઘણી તડકી છાયડી જોઈ છે એટલે કે અનેક સુખ દુઃખમાંથી પસાર થયું છે. ગોંદરું ગામની જાહોજલાલી અને એની ચડતી પડતીનું સાક્ષી છે. એની રેતીના કણકણમાં ઇતિહાસનું એક એક પાનું લપાયેલું છે, છુપાયેલું છે, એમ લેખક કહે છે. મારા કોમળ કોમળ પગલાંને સાચવતું આ ગોંદરું આજે મારામાં ધીમે ધીમે ઉગી રહ્યું છે. હું રોમાંચિત બની જાઉં છું. ઊંઠ વાળીને પાછળ જોઉં છું તો મારા ગોંદરાને કાળો તરો ડંખી ગયો છે. એના માથે કાળા કાળા શીંગડા ઉગી ગયા છે. લેખક નાના હતા ત્યારના તેમના કોમળ પગલાંને સાચવતું આ ગોંદરું પાદર આજે એમનામાં ધીમે ધીમે ઉગી રહ્યું હોય અને એ રોમાંચિત બની જાય છે એવી કલ્પના લેખકને થાય છે. એ કહે છે કે હું પૂંઠ વાળીને પાછળ જોઉં એટલે પાછળ વળીને જોઉં છું તો આ ગોંદરાને કાળો તરો એટલે કાળો નાગ, પરંતુ એનો સામાન્ય અર્થ છે. વિસ્તૃત અર્થમાં કાળ ધીમે ધીમે એને ડંખી ગયો છે અને એના માથે કાળા કાળા શીંગડા ઉગી ગયા છે એટલે ખંડેર જેવું એ ગામ થઈ ગયું છે. આ છે મારું ગઈકાલનું ગોંદરું પાદર. વડની વડવાઈઓમાં રાતનો પોરો ખાવા પાછા ફરતા પંખીઓની પાંખ લઈને ઉડું છું મારા ગામના પાદર તરફ. લેખક કહે છે કે ક્યાં છે મારું ગઈકાલનું બાળપણનું ગોંદરું એ પાદર. એ વડની વડવાઈઓમાં રાતનો પોરો ખાવા એટલે કે આરામ કરવા માટે હું પાછા ફરતા પંખીઓની પાંખ લઈને ઉડું છું મારા ગામના પાદર તરફ, એમ એ વાક્ય અધૂરું મૂકી દે છે. આ નિબંધ સુગંધનો સ્વાદ નિબંધ સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે. અહીં આપણી પાઠની સમજૂતી પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આભાર.